પ્રશ્ન પૂછેલો છે નાફસા ઉપર, NFSA વારંવાર પ્રશ્ન પૂછાતો હોય અને આ જે છે એ ચર્ચામાં પણ વધુ રહેતો હોય છે. નાફસા NFSA જેનું ફૂલ ફોર્મ છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. નાફસા યાદ રાખી લેવાનું તમારે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ વારંવાર ચર્ચામાં રહેતા હોય છે. સરકારની બહુ મહત્ત્વની યોજના છે અને લોકો બેનિફિશરી લાભાર્થી લોકો જે છે, લાભાર્થી લોકો સૌથી વધુ આ યોજનાનો લાભ જે છે એ મેળવતા હોય છે. મામલતદાર ઓફિસની અંદર રેવન્યુ તલાટી અંતર્ગત પુરવઠા શાખા હોય ત્યાં આ NFSAનું બધું કામ થતું હોય છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. ત્યાં તમે જુઓ તો ઘણા બધા અરજદારો આવતા હોય, નાફસાનું ફોર્મ લઈ અને ઊભા હોય અને નાફસાના ફોર્મ અંતર્ગત કંઈક ને કંઈક કાર્યવાહી એમને કરવાની જ હોય. નાફસા શું? તો કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ શું છે? તો કે જેના અંતર્ગત કેન્દ્ર સરકારે એવો કાયદો બનાવ્યો કે લોકોને જે છે એ સસ્તું અનાજ મળી રહે, સસ્તું અનાજ મળી રહે. આ જે સસ્તા અનાજની દુકાન જે હોય છે, ફેર શોપ પ્રાઇસ, સસ્તા અનાજની દુકાન, તો સસ્તા અનાજની દુકાનની અંદર જે છે એ જે અનાજ મળતું હોય તો એમાંનું અમુક અનાજ જે છે એ નાફસા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત મળતું હોય. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ફૂડ સિક્યુરિટી એસ્ટાબ્લિશ કરવી. અમુક ગરીબ લોકો છે અથવા તો દરેક જે લોકો જે છે એને શું કરવું તો કે એને સસ્તા ભાવે અનાજ પૂરું પાડવું, સસ્તા ભાવે અનાજ પૂરું પાડવું. આટલી વસ્તુ તમે સમજ્યા કે ન સમજ્યા? તો કે સસ્તા ભાવે અનાજ પૂરું પાડવાનો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો સસ્તા ભાવે અનાજ પૂરું પાડવામાં આવશે તો એની માટે એક આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવશે. તો એ આઈડેન્ટિટી કાર્ડ શું છે? નક્કી કઈ રીતે કરવામાં આવશે કે ઘરમાં કેટલા સભ્ય છે, શું છે, ઓલું પેલું? તો એની માટેનું મુખ્ય આઈડેન્ટિટી કાર્ડ છે રેશન કાર્ડ. રાશન કાર્ડ આપણે જેને કહીએ રેશન કાર્ડ, કે જેમાં એના પરિવારના બધા સભ્યોના નામ હોય, બરાબર. તો પહેલી વસ્તુ નાફસા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ આવે એટલે તરત તમારા મગજમાં શું આવવું જોઈએ? રેશન કાર્ડ. બીજું શું આવવું જોઈએ? કે મામલતદાર ઓફિસે બધા પુરવઠા શાખાની અંદર આ બધો કામ ધંધો થતો હોય. બીજું શું યાદ આવવું જોઈએ? કે ફૂડ સિક્યુરિટી, લોકોને સસ્તા ભાવે અનાજ મળી રહે એની માટેનો આનો ઉદ્દેશ્ય છે. પ્રશ્ન પૂછેલો છે કે નાફસા એક્ટ અંતર્ગત કઈ વસ્તુ સાચી નથી? નોટ ટ્રુ. નોટ આવેલું તો એની નીચે અંડરલાઇન કરશું, તો એક એક વાંચતા જશું. સાચું હોય તો સાચું કરશું, ખોટું હોય તો ખોટું કરશું, ન ખબર પડે તો બાકી રાખશું, બરાબર. તો કે નાફસા અંતર્ગત પહેલું એવું કહે છે કે ઇટ પ્રોવાઇડ્સ લીગલ એન્ટાઇટલમેન્ટ ટુ 67% ઓફ ધ પોપ્યુલેશન એટ સબસિડાઇઝ્ડ ફૂડ. સમગ્ર ભારતની 67% વસ્તીને સબસિડી આધારિત ફૂડ આપવામાં આવે છે, સબસિડી આધારિત ફૂડ આપવામાં આવે છે. પહેલું વિધાન જે છે એ એવું કહે છે. તો આપણે આ નોટ ટ્રુ કહેવાનું છે, નોટ ટ્રુ એટલે કે ખોટું જે છે એ કહેવાનું છે. બીજું વિધાન જોઈએ કે આ નાફસા એક્ટ રહ્યો એ ગ્રામ્ય વિસ્તારની, રૂરલ એરિયા જે છે, રૂરલ એરિયા, ગ્રામ્ય વિસ્તારની 75% વસ્તીને આવરી લે છે અને અર્બન પોપ્યુલેશન, શહેરી વિસ્તારની 50% વસ્તીને આવરી લે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. આ તમારે યાદ રાખી લેવાનું. 75% અને 50%, 75% અને 50%. નાફસા એક્ટ ગ્રામ્ય વિસ્તારની 75% વસ્તીને અને શહેરી વસ્તીની 50% વસ્તીને આવરી લે છે. 75 અને 50નો આંકડો યાદ રાખવાનો. મેં તમને કીધું કે નાફસા બહુ મહત્ત્વનો એક્ટ છે, વારંવાર ચર્ચામાં રહેતો હોય છે અને આની સાથે ઘણા બધા લાભાર્થી બેનિફિશરીઝ પણ જોડાયેલા છે. ત્યારે કદાચ તમે એ વાત સમજી નહીં શકતા હોય, પરંતુ હવે વિધાન 2 વાંચો તો હવે તમે સમજી શકો. અને મેં કીધું કે વિધાન 2 સાચું છે, તો તમે વિચાર કરો કે ગામડાની 75% વસ્તી અને શહેરની 50% વસ્તી એટલે કે અડધ વસ્તી, અને ગામડામાં તો અડધા કરતાં પણ વધુ 75% લોકોને આ જે છે એ સસ્તા અનાજની દુકાનથી અથવા તો વ્યાજબી ભાવે અનાજ પૂરું પાડવાનું કામ કરે છે. તો કેટલા બધા બેનિફિશરીઝ હશે, ખ્યાલ આવ્યો? તો એટલે આ મહત્ત્વની સ્કીમ છે. તો બી તો સાચું જ છે. સી વાત કરીએ કે ઇટ ઓનલી હેઝ 2 શિડ્યુલ. આની અંદર માત્ર અને માત્ર 2 શિડ્યુલ આપેલા છે કે જે પ્રાઇસ અને ન્યુટ્રિશન સ્ટાન્ડર્ડ ઉપર ધ્યાન આપે છે. તો એ વિધાન ખોટું છે. આમાં 2 શિડ્યુલ આપેલા નથી, 2થી વધુ શિડ્યુલ જે છે એ આપેલા છે. તો એનો મતલબ શું કે પહેલું વિધાન પણ સાચું થઈ ગયું કે ઓલમોસ્ટ 70% વસ્તી, અહીંયા જો 67 છે પરંતુ આપણે યાદ રાખવા માટે 70% યાદ રાખીએ કે ઓલમોસ્ટ સમગ્ર ભારતની 70% વસ્તીને સબસિડી આધારિત ફૂડ આપવાનું કામ કરે છે. તો એ વિધાન શું પડી જશે? સાચું પડી જશે. 67%. તમારે 70% યાદ રાખવાનું. ફરીથી વાત કરીએ, નાફસા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ સાથે અમુક મહત્ત્વના કીવર્ડ કહી દીધા.
એની સાથે આંકડા કયા મહત્ત્વના છે? તો કે એક તો 70% વસ્તીને સબસિડાઇઝ્ડ ફૂડ આપે છે, ગામડાની 75% અને શહેરની 50% વસ્તીને. ત્રીજી મહત્ત્વની વસ્તુ, વારંવાર અત્યારે એક આંકડો ચર્ચામાં રહેતો હોય છે, 80 કરોડ લોકો. 80 કરોડ લોકો અત્યારે 2024માં આપણે ઊભા છીએ. તો અત્યારની વાત કરીએ તો વારંવાર એ પ્રશ્ન કહેવામાં આવતો હોય છે કે અત્યારે સરકાર જે છે એ 80 કરોડ લોકોને, આપણે સંખ્યામાં વાત કરીએ કે 80 કરોડ લોકોને નાપ્સા અંતર્ગત સબસિડાઇઝ્ડ રેટ ઉપર ફૂડ જે છે આપે છે. કેટલા? 80 કરોડ લોકોને. તો ઘણી બધી વાર સંસદમાં જો કે આનો વિરોધ પણ થતો હોય છે કે તમે એક દ્રષ્ટિએ તો એવું કહો છો કે ભારત વર્લ્ડની ઇમર્જિંગ ઇકોનોમી છે, જીડીપીમાં આપણે સમગ્ર વિશ્વની અંદર 3જા નંબરે પહોંચી ગયા, અને તમે એટલા ગરીબ છો કે 80 કરોડ લોકોને તમારે સસ્તું અનાજ આપવું પડે છે. અહીંયા ચલો બીજા જો આપણે એક એસ્પાયરન્ટ છીએ, તૈયારી કરવાવાળા વ્યક્તિ છીએ, તો આપણે ભાવનાઓમાં નહીં બેસી જવાનું. આપણે બધા જ પોઈન્ટને લોજિકલી, ઇન્ટેલેક્ચ્યુઅલી મગજનો ઉપયોગ કરી અને તર્ક આપવાનો, રેશનલી એની ઉપર વિચારવાનું. બરાબર? એમને નહીં કહી દેવાનું કે હા ભારત અમીર છે કે ભારત ગરીબ છે. તમારે જે કહેવું એ કહેવું, પણ એની પાછળ એક સ્ટ્રોંગ લોજિક, એક સ્ટ્રોંગ રેશનલ તમારી પાસે એ સાબિત કરવા માટેનો પોઈન્ટ હોવો જોઈએ. બરાબર? તો આપણી પાસે અહીંયા 2 પોઈન્ટ છે કે સંસદમાં એવું કહેતા હોય છે કે તમે એક તો એવું કહો છો કે 3જા નંબરે પહોંચી ગયા ભારતની ઇકોનોમી, પણ એની સામે કે તમારે એવું તો શું થઈ ગયું કે 80 કરોડ લોકોને સસ્તું અનાજ જે છે, એફોર્ડેબલ ફૂડ આપવું પડે છે. એનો મતલબ તો એ થયો કે વધુને વધુ ગરીબ લોકો છે. બરાબર? આટલા લોકોને આપવું પડે છે, એનો મતલબ તો એ જ થઈને કે એ લોકો એફોર્ડ નથી કરી શકતા. ખ્યાલ આવ્યો? બરાબર? તો નાપ્સા જે છે એ 2/3 પોપ્યુલેશનને સબસિડાઇઝ્ડ રેટ ઉપર ફૂડ આપે છે. 67% લોકોને, 75% પણ આવી શકે, 70% આપણે રાઉન્ડ ફિગર યાદ રાખવાનું, અને 50% અને 75%. આની અંદર ટોટલ 5 શિડ્યુલ છે. તો 5 શિડ્યુલ કયા કયા છે એ આપણે વાત કરીએ. હવે આ નાપ્સા જે છે ને, નાપ્સા એ પીડીએસ ચલાવે છે. પીડીએસ એટલે ખ્યાલ છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નાપ્સા અંતર્ગત. નાપ્સા શું છે? તો કે એક કાયદો બનાવી દીધો, નાપ્સા, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. આ શું બનાવી દીધું? સૌથી પહેલાં તો એક એક્ટ બનાવી દીધો, સંસદે એક્ટ બનાવી દીધો. તમે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે સરકાર કોઈ પણ સ્કીમ જે છે, સ્કીમ એનો એક્ટ બનાવી દે ને, તો એ વધુ અને વધુ મજબૂત બની જાય. કેમ? કારણ કે એક્ટમાંથી છટકવું અઘરું બની જાય. ચલો, સરકારે અત્યારે તાજેતરમાં એક સ્કીમ ચાલુ કરેલી છે, PM વિશ્વકર્મા. તો કે આ સ્કીમ છે, બરાબર, પણ આનો કોઈ એક્ટ નથી, આનો કોઈ એક્ટ છે નહીં. અથવા તો સરકાર ઘણી બધી સ્કીમ ચાલુ કરતી હોય, કંઈ બધાયના કંઈ એક્ટ હોય નહીં, બધાયના એક્ટ હોય નહીં. પરંતુ યાદ રાખવું, જે સ્કીમ પાછળ સંસદે એક્ટ, કાયદો બનાવેલો છે, તો એ અત્યંત મહત્ત્વની સ્કીમ હશે. પહેલી વસ્તુ આ. અને બીજી વસ્તુ, એ સ્કીમ લાંબા ગાળા સુધી ચાલુ જ રહેશે. કેમ? કારણ કે એ સ્કીમ છે, એ સ્કીમને તો એક્ટનું બેકઅપ મળેલું છે. તો જ્યાં સુધી એ એક્ટમાં સુધારો નહીં કરવામાં આવે, અથવા તો જ્યાં સુધી એ એક્ટમાં ફેરફાર અથવા રદ નહીં કરવામાં આવે, ત્યાં સુધી એ સ્કીમ ચાલુ રહેશે. અને એક્ટ રદ કરવો હોય, સુધારો કરવો હોય તો કઈ રીતે થઈ શકે? સંસદમાં, લોકસભા, રાજ્યસભામાં બધા સભ્યો જ્યારે બહુમતીથી એ બધાથી જે કાર્ય કરે ત્યારે થઈ શકે. અને આ બધું કાર્ય કરવું એ બહુ મુશ્કેલ છે. કેમ? કારણ કે સંસદમાં બહુમતી લાવવી, અને પહેલાં તો બધા લોકોને એ એક મત ઉપર લાવવા, સર્વસહમતિ ઉપર લાવવા કે ભાઈ આ કાયદો કાઢો કે સુધારા કરો, એ થોડી મુશ્કેલ કામ છે. બરાબર? તો નાપ્સા એ શું છે? પ્રશ્ન વિધાનમાં એવું પણ કહી દે છે કે નાપ્સા જે છે એ ફૂડ સિક્યુરિટીને લીગલ બેકઅપ આપે છે, કાયદાકીય મજબૂતી પ્રદાન કરે છે, કાયદાનું પીઠ બળ પૂરું પાડે છે. એ વિધાન સાચું પડશે, ખોટું પડશે? સાચું પડશે. કેમ? કારણ કે નાપ્સામાં છેલ્લે એ રહ્યો એ તો એક્ટની વાત કરે છે, તો એ તો એક્ટ છે. આવો જ એક બીજી એક સ્કીમ છે કે જેને એક્ટનું બેકઅપ મળેલું છે, એનું નામ છે MG નરેગા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. બરાબર? તો આ સ્કીમને પણ શું મળેલું છે કે એક્ટનું બેકઅપ, કાયદાનું પીઠબળ મળેલું છે. એ કાયદો શું કહે છે? ગેરંટી આપે છે એમ્પ્લોયમેન્ટ, રોજગારીની. ગામડાની અંદર રહેતા લોકોને 100 દિવસની રોજગારી આપવાની, આખા વર્ષની અંદર 100 દિવસની રોજગારી આપવાની ગેરંટી આપે છે. બહુ ખતરનાક એક્ટ છે. અને એવું કહે છે કે જો સરકાર 100 દિવસની ગેરંટી, 100 દિવસની એમ્પ્લોયમેન્ટ, રોજગારી નહીં આપવામાં આવે તો તમને એમ્પ્લોયમેન્ટ એન્ટાઇટલમેન્ટ, રોજગારી ભથ્થું આપવામાં આવશે. એટલે કે જો રોજગારી નહીં આપે, સરકાર અસફળ રહેશે રોજગારી આપવામાં 100 દિવસની, તો પણ તમને પૈસા તો મળી જ જશે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, ફરીથી આપણે નાપ્સામાં પહોંચી જઈએ. તો નાપ્સા એ ફૂડ સિક્યુરિટી સાથે જોડાયેલું છે, જે સસ્તું અને એફોર્ડેબલ અનાજ જે છે એ આપવામાં આવે છે. એની અંદરના જે 4 શિડ્યુલ જે છે
એ 4 શેડ્યુલ જોઈ લઈએ. પણ એની પહેલાં મેં તમને એક શબ્દ સમજાવેલો હતો, PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ગમે ત્યારે તમારા મગજમાં આવે એટલે તમારે રેશન કાર્ડની દુકાન, ફેર પ્રાઇસ શોપ, સસ્તા અનાજની દુકાન, એને યાદ કરવાની. શું તમે એવી દુકાન જોયેલી છે કે નથી જોયેલી? બરાબર, કે જ્યાં રેશન કાર્ડ લઈ અને આ ઘઉં, ચોખા, અનાજ, કેરોસીન, આવી બધી વસ્તુ, કેરોસીન તો હાલ આપતા નથી, બરાબર, તો આવી બધી વસ્તુ જે છે એ લેવા જવાનું હોય, એને કહેવાય PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. PDS ગમે ત્યારે આવે તો મગજમાં આવવું જોઈએ. તો PDSનો કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ ગયો. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ગમે ત્યારે આવે તો એ કોની સાથે સંબંધિત છે એ યાદ રાખી કહી શકશો? બરાબર, હા, બરાબર. હવે જો આમાં આપણે મહત્ત્વના કીવર્ડ યાદ રાખવાના, 2-3 કીવર્ડનું કોમ્બિનેશન યાદ રાખવાનું. કીવર્ડનું કોમ્બિનેશન કે NFSA નાફસા આવે તો મેં તમને ઓલરેડી એક્ટ, લીગલ બેકઅપ કહી દીધું, 75%, 70% ને 80% ને આ બધી વસ્તુ જે છે 50% ગ્રામ્ય ને એ બધું કહી દીધું, બરાબર. તો નાફસા આવે તો બીજો એક કીવર્ડ તરત યાદ આવવો જોઈએ કે PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, કે વ્યાજબી અનાજની દુકાન જે છે અહીંયાથી સસ્તા ભાવે અનાજ મળશે, બરાબર. તો એને કહેવાય PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, બરાબર. તો પહેલાં PDS ચાલતું હતું, પરંતુ પછી સરકારને ખબર પડી કે ના, PDS બંધ કરો, PDSની કરતાં TPDS ચાલુ કરો, એટલે કે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પહેલાં જે PDS ચાલતું હતું એની અંતર્ગત શું હતું કે લોકોને આ સસ્તા અનાજમાં આ બધી વસ્તુ, મતલબ સસ્તું અનાજ જે છે આપવામાં આવતું. પરંતુ સરકારે કીધું કે આની અંતર્ગત કેવું થાય છે કે અમુક ખોટા લોકોને પણ સસ્તું અનાજ મળી જાય છે. ખોટા લોકોને એટલે આ PDS અંતર્ગત અનાજ મેળવવા માટેનો ક્રાઇટેરિયા શું છે તો કે રેશન કાર્ડ. તો ઘણી બધી વાર જે છે એ ભૂતિયા રેશન કાર્ડ ચાલતા હોય, ભૂતિયા રેશન કાર્ડ, ઘોસ્ટ રેશન કાર્ડ અથવા ઘોસ્ટ બેનિફિશરીઝ જે છે એ ચાલતા હોય. આની અંતર્ગત કેવું હોય કે જે રેશન કાર્ડની દુકાનનો જે માલિક હોય, PDSનો જે માલિક હોય, એના ગામમાં માની લો કે 100 જણાને અનાજ મળતું હોય, પરંતુ રેશન કાર્ડ 200 બોલતા હોય, રેશન કાર્ડ 200 બોલતા હોય. બીજા 200 રેશન કાર્ડ કેવા હોય તો કે ભૂતિયા હોય, ભૂત લોકો હોય. એવા લોકોનું હકીકતમાં કોઈ અસ્તિત્વ જ ન હોય, ગામમાં એવા લોકો રહેતા જ ન હોય. તો એ બીજા જે 100 લોકોનું અનાજ આવે એ શું કરે, એ પોતાની રીતે લઈ લે અને બ્લેક માર્કેટની અંદર વેચી દે. એક પ્રકારનું આવું કરપ્શન ચાલતું હતું, જે હજી પણ ચાલે છે, બધે ચાલે છે અને દરેક ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ જગ્યાએ ચાલતું જ હોય, બરાબર. પણ PDSનો કોન્સેપ્ટ આવે તો તમારા મગજમાં તમે ડાયરેક્ટ એવું લખો કે અહીંયા કરપ્શન ચાલે છે, ઓલું પેલું, એની બદલે તમારે એક કીવર્ડ વાપરવાનો. મેં હમણાં તમને શું કીધું કે તમે કોઈ પણ આર્ગ્યુમેન્ટ આપો તો એની પાછળ એક રેશનલ, એક તર્ક હોવો જોઈએ. તો અહીંયા આપણી પાસે તર્ક શું છે કે ઘોસ્ટ રેશન કાર્ડ, GRC, ઘોસ્ટ રેશન કાર્ડ, ભૂતિયા રેશન કાર્ડ, બરાબર. આવો કોન્સેપ્ટ પહેલાં તમે સાંભળેલો છે? આ ભૂતિયા રેશન કાર્ડનો તમે એના વિશે જોયેલું હોય, સાંભળેલું હોય, કંઈ ખ્યાલ છે તમને? બરાબર, તો હવે ખ્યાલ. હા, પણ તમે વિચારો કે તમે ડાયરેક્ટ કોઈને એમ કહો કે તમે ફ્રોડ કરો છો, તો મેં હમણાં શું કીધું કે તમે કોઈ પણ પોઈન્ટ આપો, કોઈ પણ તર્ક આપો તો એની પાછળ કંઈક કારણ હોવું જોઈએ, બરાબર. તો ઘોસ્ટ રેશન કાર્ડ, એની ઉપર ઇકોનોમિક સર્વેની અંદર અને ગવર્મેન્ટે ખુદ અલગ અલગ રિપોર્ટ્સની અંદર આ વસ્તુ જણાવેલી છે, ઓકે. તો એને ડામવા માટે શું કર્યું કે TPDS ચાલુ કર્યું, ટાર્ગેટેડ, કે આપણે હવે ટાર્ગેટ કરશું કે બધાને દઈ દેવાનું અનાજ એવું નહીં, બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું, વહેંચણી કરી દેવાની એવું નહીં, આપણે ટાર્ગેટ કરી અને ચાલીશું. તો જે PDS હતું એને ફેરવી એને શું કરી નાખ્યું, TPDS, ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. હવે અહીંયા હું તમને પ્રશ્ન પૂછું કે PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, અને TPDS, આ વચ્ચેનો તફાવત પહેલાં તો તમને સમજાણો, બરાબર. હવે જો આ TPDS લાયા એટલે બધું સમાધાન થઈ ગયું એવું નથી, પણ સરકારે તો પોતાની યોજનાની અંદર એવું કર્યું કે આપણે થોડું ઘણું સમાધાન કરવાની કોશિશ કરી. તો શેડ્યુલ 1 એવું કહે છે કે TPDS અંતર્ગત જે પ્રાઇસ, સબસિડાઇઝ્ડ પ્રાઇસ જે છે એ કેટલી નક્કી કરવામાં આવશે, સબસિડી આપી અને કિંમત કેટલી નક્કી કરવામાં આવશે એ શેડ્યુલ 1ની અંદર આપેલું છે. શેડ્યુલ 2ની અંદર ન્યુટ્રિશનલ સ્ટાન્ડર્ડ આપેલા છે. ચલો, આ નાફસાનો પહેલો હેતુ મેં શું કીધો હતો કે ફૂડ સિક્યુરિટી, બધાને ખોરાક મળી રહે એની માટે છે. નાફસાનો બીજો હેતુ એ પણ છે કે લોકોને ન્યુટ્રિશનલ સ્ટાન્ડર્ડ, એટલે કે ગુણવત્તાયુક્ત, પોષણયુક્ત ન્યુટ્રિશન, પોષક તત્વો મળી રહે, એ પણ આનો એક ઉદ્દેશ્ય છે. અને એ વાત ક્યાંની અંદર કીધેલી છે, શેડ્યુલ 2ની અંદર કીધેલું છે કે ન્યુટ્રિશનલ સ્ટાન્ડર્ડ, કેટલું પ્રોટીન, કેટલું કાર્બોહાઈડ્રેટ્સ, કેટલા વિટામિન્સ, આ બધું હોવું જોઈએ, એ બધું શેડ્યુલ 2ની અંદર કીધેલું છે, બરાબર. પ્રશ્ન પૂછાય છે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, આના હેતુઓ કયા કયા છે? વિધાન 1 અલગ આપ્યું હોય, 2 અલગ આપ્યું હોય, 3 અલગ આપ્યું હોય, અને એમાંનું એક વિધાન એવું કહી દે કે ન્યુટ્રિશનલ સ્ટાન્ડર્ડ
ગુણવત્તાયુક્ત પોષણયુક્ત ખોરાક પૂરું પાડવાનું એ પણ આનો એક હેતુ છે. તો વિધાન કેવું પડશે? સાચું પડશે. ત્રીજું શેડ્યુલ જોઈએ તો કે પ્રોવિઝન ફોર એડવાન્સિંગ ફૂડ સિક્યુરિટી. ફૂડ સિક્યુરિટીને એડવાન્સ બનાવવાની, એ તો આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી કે ફૂડ સિક્યુરિટી જે છે એને મજબૂત બનાવવાની. ફૂડ સિક્યુરિટીને એડવાન્સ બનાવવાની, અહીંયા આનો એક બીજો મતલબ એ પણ થાય છે કે હવે જો પહેલાં પ્રશ્ન થાય કે આ નાપ્સા જે છે એના અંતર્ગત અનાજ આપવામાં આવે છે કે આપણે જોયું કે 80 કરોડ લોકોને અનાજ આપે છે. પહેલો જ પ્રશ્ન એ થાય કે આમની પાસે આટલું અનાજ ક્યાંથી આવતું હશે? આ લોકો પાસે આટલું અનાજ ક્યાંથી આવતું હશે? તો 2-3 લેક્ચર પહેલાં મેં તમને ચલાવેલું હતું કે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ અંતર્ગત ખેડૂતો પાસેથી અનાજ જે છે એ ખરીદવામાં આવે છે. તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવના આધારે અનાજ સરકાર ખરીદે છે. તો સરકાર એટલે શું? સરકાર મોદીને, અમિત શાહને એ બધા ખરીદવા જાય? તો કે ના, એ ન ખરીદવા જાય. સરકારની એક સંસ્થા જે છે એ આ ખરીદવાનું કામ કરે છે. તો એ સંસ્થાનું નામ ખબર છે? સરકારની એ એન્ટિટીનું નામ તમને ખબર છે? આપણે 2 દિવસ પહેલાં ડિસ્કસ કરેલું હતું. કયું? એનું નામ છે FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. શું નામ છે? FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ MSPના આધારે આ બધો ખોરાક જે છે, બધું જે ગ્રેઇન જે છે એ એકઠા કરે છે અને પછી સમગ્ર ભારતની અંદર, રાજ્યની અંદર લોકલ લેવલે ડિસ્ટ્રીબ્યુટ કરે છે. તો હકીકતમાં નાપ્સામાં જે આવે છે બધું, એનો MSP સાથે પણ લેવા દેવા છે અને FCI સાથે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે પણ લેવા દેવા છે. તો આ બધી વસ્તુને આપણે ઇન્ટિગ્રેટેડ લેવલે, સંકલિત લેવલે સમજવી પડે. આપણે ખાલી એક MCQ વાંચી લઈએ, બરાબર, નાપ્સા ઉપરનો, તો એ અન્યાય કહેવાય. કેમ? કારણ કે નહીંતર શું થાય કે નાપ્સા ઉપર એક MCQ વાંચી ગયા પણ પરીક્ષામાં તો કંઈક અલગ જ પૂછાણું, જે વાંચ્યું જ નહોતું. એટલે આપણે હોલિસ્ટિક લેવલે, બધી લેવલે તૈયારી કરવી પડે. યાદ રાખવાનું કે NFSA, નાપ્સાનો, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, FCI સાથે પણ એને લેવા દેવા છે અને MSP સાથે પણ લેવા દેવા છે, બરાબર. તો આ FCI જે છે ને એ શું કરે? એ અમુક વાર એવું કામ પણ કરે કે માની લો કે આખા ભારતની અંદર ફૂડ ગ્રેઇનની અછત થઈ ગઈ, ઘઉંની, ચોખાની અછત થઈ ગઈ અને પ્રાઇસ ઇન્સ્ટેબિલિટી થઈ ગઈ, કિંમતોની અસમતુલા સર્જાઈ ગઈ અને માર્કેટની અંદર સપ્લાય ઓછો થઈ ગયો. સપ્લાય કોઈ પણ ફૂડ ગ્રેઇનનો સપ્લાય ઓછો થઈ ગયો. સપ્લાય ઓછો થઈ ગયો એટલે ડિમાન્ડ વધી ગઈ અને ડિમાન્ડ વધી ગઈ તો એના કારણે ઇન્ફ્લેશન, ફૂડ ઇન્ફ્લેશન, ખોરાકની અંદર ભાવ વધારો થઈ ગયો. તો આવા કેસની અંદર ફૂડ સિક્યુરિટી જાળવવા માટે, પ્રાઇસને સ્ટેબલ કરવા માટે, કિંમતો જાળવવા માટે FCI શું કરશે? FCI માની લો કે માર્કેટની અંદર સપ્લાય ઘટી ગયો છે તો FCI પોતાનો ખુદનો જે સપ્લાય જે છે ને એ માર્કેટની અંદર છૂટો મૂકશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો શેડ્યુલ 3, પ્રોવિઝન ફોર એડવાન્સિંગ ફૂડ સિક્યુરિટી. તો એક ફૂડ સિક્યુરિટી તો શું થઈ કે બધા લોકોને અનાજ મળી રહે, એ ફૂડ સિક્યુરિટી થઈ. અને આ ઉપરાંત અહીંયા જે પ્રોવિઝન ફોર એડવાન્સિંગ ફૂડ સિક્યુરિટીનો મતલબ શું થયો કે જ્યારે સમગ્ર ભારતની અંદર ફૂડની સપ્લાય ઘટી જશે તો આવા કેસની અંદર FCI પોતાના ખુદના વેરહાઉસ, સ્ટોરેજ હાઉસ, ગોડાઉનમાંથી પોતાનો ખુદનો માલ જે છે એ છૂટો કરશે, જેના કારણે જે સપ્લાય ઘટી ગઈ છે એની પૂર્તિ કરી શકાય. ખ્યાલ આવ્યો? સમજાણું આખો કોન્સેપ્ટ શું છે? શેડ્યુલ 4ની અંદર એવું કીધું છે કે સ્ટેટ વાઇઝ એલોકેશન ઓફ ફૂડ ગ્રેન્સ, કયા સ્ટેટને કેટલું એલોકેશન આપવામાં આવશે એ, બરાબર. તો નાપ્સા અંતર્ગત આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અત્યારે એક બીજો કોન્સેપ્ટ છે વન નેશન વન રેશન કાર્ડ. વન નેશન વન રેશન કાર્ડ શું સ્કીમ છે એ ખ્યાલ છે તમને? યસ, હા. એટલે કે આખા ભારત દીઠ એક જ રેશન કાર્ડ લાવવાનું. મુખ્ય ઉદ્દેશ્ય શું છે એ તમે ઉદાહરણ સાથે યાદ રાખો. અત્યારે તમે કીધું બરાબર, પણ એ એક રીતે વેગ, અસ્પષ્ટ બાબતની અંદર કીધું છે. હવે હું તમને જે કહું એ ઉદાહરણ સાથે એ જ રીતે યાદ રાખો કે પહેલાં શું હતું? પહેલાં એવું હતું કે જે વ્યક્તિ જે રાજ્યનો નિવાસી છે, ડોમિસાઇલ જે રાજ્યનો નિવાસી છે, એ જ રાજ્યની અંદર પોતાના રેશન કાર્ડથી આ અનાજ જે છે, સસ્તા અનાજની દુકાનથી એ જ રાજ્યની અંદર જે છે એ અનાજ લઈ શકે. ફોર એક્ઝામ્પલ, કોઈ યુપીનો વ્યક્તિ છે કે કોઈ બિહારનો વ્યક્તિ છે તો એ પોતાના રાજ્યમાં જ એ અનાજ જે છે લઈ શકે. પરંતુ તમને ખ્યાલ હશે કે ભારતની અંદર માઇગ્રેશન જોવા મળે છે, માઇગ્રન્ટ લેબર જે છે જોવા મળે છે. યુપી બિહારનો મજૂર કામ ધંધાની શોધમાં, રોજગારીની શોધમાં ગુજરાતમાં આવી ગયો અને ગુજરાતમાં એને અનાજ મેળવવું હશે તો નહીં મેળવી શકે જૂના અંતર્ગત. એટલે સરકાર સ્કીમ લઈ ONOR, વન નેશન વન રેશન કાર્ડ. અને હવે
રેશન કાર્ડનું આખું સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ કરી નાખ્યું. એટલે કે આખા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ એને એ રેશન કાર્ડથી સામાન લેવો હોય તો લઈ શકે. પહેલાં શું હતું? પહેલાં એ માત્ર પોતાના રાજ્યમાં જ લઈ શકતો હતો, પરંતુ હવે સમગ્ર ભારતની અંદર ગમે ત્યાં લઈ શકશે. તો આની માટે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કરવામાં આવ્યા, વહીવટી સુધારા કરવામાં આવ્યા. તમને એવું લાગે આમાં વહીવટી સુધારા કરવાની શું જરૂર? તો એટલા માટે, કારણ કે રેશન કાર્ડ માટેનું એક સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ તો બનાવવું પડશે ને. ગુજરાતની અંદર એ વ્યક્તિ પોતાનું રેશન કાર્ડ લઈ અને જતો રહ્યો, તો એ જે દુકાનવાળો જે છે એને કેમ ખબર કે આણે જૂનું રેશન નથી લીધું અથવા તો આને કેટલું રાશન આપવાનું છે? આ વ્યક્તિ સાચું જ બોલે છે એ ખબર કેમ પડે? તો એની માટે એક પોર્ટલ, એક વેબસાઇટ બનાવવી પડે. અને એની માટે કોન્સેપ્ટ આવ્યો બારકોડેડ રેશન કાર્ડનો. બારકોડવાળા રેશન કાર્ડ કે જેને સ્કેન કરી અને જ ખબર પડી જાય. અને રેશન કાર્ડને આધાર કાર્ડ હારે લિંક કરી દીધા. એટલે કોઈ પણ સમગ્ર ભારતની કોઈ પણ રેશન કાર્ડની દુકાને જાય તો એ બારકોડને સ્કેન કરે, તરત ખબર પડી જાય કે આ વ્યક્તિ કોણ છે, ક્યાં રહે છે, છેલ્લે ક્યારે રેશન લીધું હતું એ પણ ખબર પડી જાય. અને આધાર કાર્ડ હારે એને લિંક કરી દીધું. એટલે એક સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ, સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ જે છે બનાવી દીધું. ઓકે, ખ્યાલ આવ્યો? આ બધું હું તમને શું લેવા કહું છું? હા, ONOR અત્યારે સ્કીમ ચાલુ જ છે. આ બધું હું તમને એટલા માટે કહું છું કારણ કે આ જ બધા કોન્સેપ્ટના આધારે પ્રશ્ન પૂછી લેશે કે નીચેના વિધાનોને ધ્યાનમાં લો, કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે, બરાબર? અને આમાંનું એકાદું વિધાન પૂછી લીધું હશે. ચલો આગળ 87 નંબરનો ક્વેશ્ચન જુઓ. પહેલું વિધાન એવું કહે છે કે નાપસા જે છે એ 75% ગ્રામ્ય વસ્તી અને 50% અર્બન વસ્તીને કવર કરે છે. પહેલું વિધાન સાચું પડશે, ખોટું પડશે? તો કે સાચું પડશે. બીજું એવું કહે છે કે નાપસા અંતર્ગત પ્રશ્ન જેવો પૂછેલો છે કે નાપસાના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું સાચું. બીજું, ન્યુટ્રિશનલ સપોર્ટ વુમન એન્ડ ચિલ્ડ્રન, મહિલા અને બાળકોને ન્યુટ્રિશનલ સપોર્ટ મળી રહે એની ઉપર સ્પેશિયલ ફોકસ કરવામાં આવે છે. સાચું પડશે, ખોટું પડશે? બીજું વિધાન પણ સાચું પડશે. નાપસા અંતર્ગત પહેલાં ન્યુટ્રિશનલ સપોર્ટ આપવામાં આવે છે, એ તો ખાસ ખ્યાલ તમને હશે તે ન્યુટ્રિશનલ સપોર્ટ, બરાબર? તો વુમન અને ચિલ્ડ્રનને ન્યુટ્રિશનલ સપોર્ટ આપવા માટે જે છે એ આંગણવાડી જે ઘર હોય, આંગણવાડી ઘર, ત્યાં અલગ અલગ પ્રકારની સ્કીમ ચલાવવામાં આવતી હોય છે. THR આપવામાં આવે છે. THR એટલે કે ટેક હોમ રાશન. ત્યાં અલગ અલગ ફૂડ પેકેટ કીટ ને એ બધું ઘણા બધા જે છે એ ફૂડ પેકેટને એવું બધું આપવામાં આવતા હોય છે, અલગ અલગ પ્રોટીન માટેના, કાર્બોહાઈડ્રેટ્સ માટેના, અલગ અલગ પ્રકારના, બરાબર? તો બીજું પણ સાચું પડશે. ત્રીજું, મોસ્ટ આઈએમપી, 18 વર્ષ કરતાં મોટી જે મહિલા હશે, એલ્ડેસ્ટ વુમન, ઘરની જે મહિલા હશે એ પરિવારની હેડ ગણવામાં આવશે. પરિવારની હેડ એનો મતલબ શું? રેશન કાર્ડ જે છે નાપસા અંતર્ગત રેશન કાર્ડ કોના નામે ઇસ્યુ કરવામાં આવશે? તો કે પરિવારની મહિલાના નામે. એ વિધાન સાચું પડશે કે ખોટું પડશે? તો એ વિધાન સાચું પડશે. નાપસાની અંદર એવું પ્રોવિઝન છે કે રેશન કાર્ડનો હેડ કોને માનવામાં આવે છે? ઘરનો હેડ કોને માનવામાં આવશે? તો ઘરનો હેડ જે છે એમ જે પરિવારની જે એલ્ડેસ્ટ વુમન હશે, મોટી મહિલા હશે, એને માનવામાં આવશે, બરાબર? ખ્યાલ આવ્યો? ચલો, મોસ્ટ આઈએમપી વસ્તુ. હવે આ વસ્તુ જે છે એને આપણે કોની સાથે કનેક્ટ કરશું? તો એને આપણે કનેક્ટ કરશું વુમન એમ્પાવરમેન્ટ માટે. વુમન એમ્પાવરમેન્ટ માટે આમાં તો આ વિધાન સાચું છે, પરંતુ જે હાઈ લેવલની એક્ઝામ હોય ને એમાં પ્રશ્ન શું પૂછશે કે NFSA નાપસાના કારણે વુમન એમ્પાવરમેન્ટને એન્કરેજમેન્ટ મળ્યું છે. વિધાન સાચું પડશે, ખોટું પડશે? શરૂઆતમાં ડાયરેક્ટ વિચારવી તો એવું લાગે કે આને મહિલાને શું લેવા દેવા, કંઈ લેવા દેવા નથી. પણ અહીંયા જોઈએ કે પરિવારની હેડ બનાવી દીધી છે. પરિવારની હેડ બનાવી દીધી છે કે એટલે એનું સ્ટેટસ ઊંચું થશે. એને એક રીતે પોતે જે છે એ ઘરના મોભી હોવાનો લાભ મળશે. ઘરનો મોભી છે એવું માનવામાં આવશે. એટલે વુમન એમ્પાવરમેન્ટને એક રીતે બૂસ્ટ મળશે. હકીકતમાં વુમન એમ્પાવરમેન્ટ થઈ જશે કે નહીં થઈ જશે એની કોઈ ગેરંટી નથી, પરંતુ એને એક રીતે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તો મળશે જ તે, બરાબર? ખ્યાલ આવ્યો? સરકારે તો એવી પહેલ કરેલી જ છે. હું એવું નથી કહેતો કે વુમન એમ્પાવરમેન્ટ થઈ જ ગયું છે અને દરેક ઘર પરિવારની જે બધી મહિલાઓ જે છે એ બહુ મુખી બની ગઈ છે, એવું કોઈ ફાઇનલ ન કહી શકાય. એવું તો ગ્રાઉન્ડ લેવલ ઉપર આપણે કંઈ બધે ઘરે તો ચેક નથી કરતા, પરંતુ સરકારે એક કોશિશ કરી છે કે આ પ્રકારનું એક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આપી શકાય, બરાબર? તો ત્રણેય વિધાન સાચા છે. નીચે જે છે એ આપેલું છે કે કઈ રીતે અનાજ આપવામાં આવે છે. મોસ્ટ આઈએમપી છે AAY, અંત્યોદય અન્ન યોજના. અંત્યોદય અન્ન યોજના. આ જે રેશન કાર્ડ સ્કીમ હોય ને, તો રેશન કાર્ડના અલગ અલગ પ્રકાર હોય. એક તો BPL, બિલો પોવર્ટી લાઇન, કે ગરીબી રેખા નીચે જીવતા લોકો, ગરીબી રેખા નીચે જીવતા લોકો. જે આ BPLનું કાર્ડ હોય ને એમાં સૌથી વધુ વસ્તુ મળે, વધુને વધુ વસ્તુ મળે. બીજું એક કાર્ડ હોય APL, અબોવ પોવર્ટી લાઇન, એટલે કે ગરીબી રેખાની ઉપરના લોકો.
તો એને એટલું બધું એને બીપીએલની સરખામણીમાં ઓછું રાશન મળે. અને એકદમ ગરીબ, અત્યંત ગરીબ લોકો હોય, અત્યંત ગરીબ લોકો એકદમ નીચેના લેવલ, એની માટે શબ્દ વાપરેલો છે AAY, અંત્યોદય અન્ન યોજના. એની પાસે જે કાર્ડ હોય એ કેવું હોય તો કે અંત્યોદય કાર્ડ હોય. કેવું હોય? અંત્યોદય કાર્ડ. ઇંગ્લિશમાં એની માટે શબ્દ છે પુઅરેસ્ટ ઓફ ધ પુઅર, ગરીબમાં પણ અત્યંત ગરીબ. બરાબર. તો નાપ્સા ગમે ત્યારે આવે તો તમારા મગજમાં રેશન કાર્ડના પ્રકાર પણ આવવા જોઈએ. BPL, APL અને AAY, અંત્યોદય અન્ન યોજના. બરાબર. AAY, અંત્યોદય અન્ન યોજના જે છે એને સૌથી વધુ અનાજ મળે. દર મહિને ઘર દીઠ 35 કિલો અનાજ મળે. અંત્યોદય અન્ન યોજના વાળાને કેટલું મળે? આને સૌથી વધુ મળે છે. તો આ એક આંકડો યાદ રાખવાનો, 35 કિલો વાળો. બરાબર. ચલો આગળ બીજો પ્રશ્ન જે છે એ જુઓ. એમાં 3 વિધાન આપેલા છે કે નાપ્સા જે છે, નાપ્સા અંતર્ગત 3 વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે નાપ્સા અંતર્ગત માત્ર BPL પરિવારો જે છે એને જ તે સબસિડી આધારિત ફૂડ ગ્રેડ મળશે. આ વિધાન સાચું કે ખોટું? માત્ર અને માત્ર BPL પરિવારવાળાને જ સબસિડી આધારિત ફૂડ ગ્રેડ મળશે. આ વિધાન ખોટું છે. આને આપણે લોજિકલી વિચારવી બરાબર તો એ ખબર પડી જાય કે ગામડાની અંદર 75% વસ્તીને કવર કરે છે અને શહેરની અંદર 50% વસ્તી કવર કરે છે. તો શું આટલા બધા BPL કાર્ડ ધરાવતા હશે? તો કે ના, એટલાનો. અથવા તો હમણાં મેં તમને કીધું કે 80 કરોડ લોકોને જે છે એ સબસિડી આધારિત અનાજ આપવામાં આવે છે. તો એટલા બધા તો BPL કાર્ડ નથી. બરાબર. તો પહેલું વિધાન ખોટું છે. BPLનો ક્રાઇટેરિયા નથી, બધાને અનાજ આપવાનું છે. બીજું, પરિવારની જે મુખ્ય મહિલા જે છે 18 વર્ષ કરતાં ઉપરની, એના નામ ઉપર રેશન કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. વિધાન સાચું કે ખોટું? તો કે વિધાન સાચું છે. આપણે ઓલરેડી ડિસ્કસ કરી દીધેલું. મેં તમને કીધું મામલતદારની અંદર પુરવઠા શાખા, અહીંયા રેવન્યુ તલાટી આ બધું કામ કરતો હોય. અહીંયા આવા બધા ઘણા બધા લોકો રેશન કાર્ડની ક્વેરી લઈને આવતા હોય. એ બધા લોકોનું તમે રેશન કાર્ડ જુઓ તો તમને ખ્યાલ આવશે, એ બધાનું તમે જુઓ તો ખ્યાલ આવે કે બધા રેશન કાર્ડ મહિલાઓના નામે ઇસ્યુ કરેલા છે. ત્રીજા નંબરનું પ્રેગ્નન્ટ વુમન. પ્રેગ્નન્ટ વુમન એટલે કે લેક્ટિંગ. પ્રેગ્નન્ટ વુમન એટલે શું? કે જેના પેટની અંદર ગર્ભ રહેલો છે. બરાબર. જે માતાના પેટની અંદર બાળક રહેલું છે એને કહેવાય પ્રેગ્નન્ટ વુમન. અને લેક્ટિંગનો મતલબ શું? લેક્ટિંગનો મતલબ એમ કે બાળકને જન્મ આપી દીધો છે અને હવે એ બાળક એવું છે કે એને દૂધ પીવડાવવાનું કામ કરે છે, તો એને લેક્ટિંગ કહેવાય. બંને અલગ અલગ છે. પ્રેગ્નન્ટ વુમનમાં બાળકને જન્મ આપવાનો બાકી છે. લેક્ટિંગની અંદર જન્મ આપી દીધો છે અને બાળક હજી નાનું છે, એના દૂધ ઉપર જીવે છે. બરાબર. તો પ્રેગ્નન્ટ વુમન અને લેક્ટિંગ વુમન, લેક્ટિંગ મધર્સ, આ બંનેને THR, હમણાં મેં તમને કીધું ને કે આંગણવાડીમાંથી THR આપવામાં આવે છે, ટેક હોમ રાશન. THR, ટેક હોમ રાશન આપવામાં આવે છે. તો આ એવું કહે છે કે 1600 કેલરી પર ડે 6 મહિના માટે પ્રેગ્નન્સી દરમિયાન અને એની પછી જે છે એ 1600 કેલરી જેટલી ટેક હોમ રેશન જે છે એ આપવામાં આવે છે. તો એ વિધાન સાચું છે કે ખોટું છે એ આપણે કહેવાનું છે. તો એ વિધાન પણ સાચું છે. THR જે છે, સોરી, એ ખોટું છે. ખોટું છે. બરાબર. 1600 કેલરી નથી આપવામાં આવતું, 600 કેલરી આપવામાં આવે છે. 600 કેલરી જેટલું આપવામાં આવે છે. બરાબર. પણ એટલા આંકડા આપણે થોડા ઘણા યાદ રહી તો ઠીક છે, નકર આપણે ખાલી THR છે એટલું આપણે યાદ રાખવાનું. બરાબર. કે THR આપવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો અહીંયા જે છે એ આપણે મુખ્યત્વે વાત કરીએ તો નાપ્સા, આ ફૂડ સિક્યુરિટી એક્ટ, એ બધા ઉપર મોટા ભાગના ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધા છે. આગળ પેજ નંબર 32 ઉપર આવી ગયો. પેજ નંબર 32 ઉપર એવું કહે છે કે સ્ટેટ ફૂડ કમિશન, SFC, સ્ટેટ ફૂડ કમિશન, એ કોની અંતર્ગત સ્થાપવામાં આવે છે? તો એ નાપ્સા અંતર્ગત જ સ્થાપવામાં આવે છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જે છે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એના અંતર્ગત. પણ અહીંયા તો બધા એ જ આપેલા છે, નાપ્સા જ આપેલા છે. તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013માં આવેલો હતો. તો આપણે જોયું કે નાપ્સા એ ભારત લેવલનો કાયદો છે. એના અંતર્ગત રાજ્ય લેવલે એક બોડી, એક સંસ્થા બનાવેલી છે, સ્ટેટ ફૂડ કમિશન. સ્ટેટ ફૂડ કમિશન 2013નો એક્ટ છે. હવે જો અહીંયા સમજો, મેં તમને કીધું કે અમુક જે મજબૂત મહત્ત્વની સ્કીમ હોય ને, તો એ સ્કીમની પાછળ કાયદાનું બેકઅપ હોય. તો જ્યારે કાયદાનું બેકઅપ હોય ને તો એમાં બધી વસ્તુ ડિટેલમાં લખેલી હોય. ડિટેલમાં લખેલી હોય એટલે કે નાપ્સા એ રાજ્યનો કાયદો છે. તો એની અંદર જ તે એનું ડિસ્ટ્રીબ્યુશન, વહેંચણી કઈ રીતે કરવામાં આવશે, એનું ડેલિગેશન એટલે કે પાવરનું નીચે વિકેન્દ્રીકરણ કઈ રીતે કરવામાં આવશે એ પણ કીધેલું હોય કે કેન્દ્ર લેવલે. એમાં બધું ટૂંકમાં પ્લાનિંગ આપેલું હોય, બધી વસ્તુનું એક્ટ બનાવેલો હોય. બરાબર. સમજો, એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ એક્ટ બને ને તો એ ઘણી બધા વિચાર વિમર્શ પછી બને. લીગલ એક્સપર્ટને રાયને ધ્યાનમાં લઈ અને પછી બને. એક્ટની અંદર દરેક શબ્દનું ચયન ધ્યાનપૂર્વક કરેલું હોય. કેમ? કારણ કે એકાદો શબ્દ જો આડો અવડો થઈ ગયો તો કાલ સવારે એ એક્ટને કોઈ જ્યુડિશરીમાં પડકારશે અને જ્યુડિશરીમાં પડકારશે તો જ્યુડિશરી ફટકાર લગાવશે. આમથી આમ તો કેસનું બર્ડન વધશે અને એવું પણ બની શકે કે સરકારે કંઈક વધારાનું વળતર આપવું પડે. એ એક્ટમાં એકાદો શબ્દ લખેલો હોય એના કારણે જે બેનિફિશરી, જે લાભાર્થીને હકીકતમાં લાભ નથી આપવાનો, એને પણ લાભ મળી જતો હોય. કેમ? કારણ કે શબ્દ એવો લખેલો હોય એટલે.
તો મોસ્ટ આઈએમપી શું છે કે એક્ટ બનાવતી વખતે શબ્દનું અને બધી વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખેલું હોય. એટલે એક્ટ જે હોય ને તો એમાં કેન્દ્ર લેવલે કેવું પ્લાનિંગ કરવામાં આવશે, રાજ્ય લેવલે કેવું પ્લાનિંગ કરવામાં આવશે, જિલ્લા લેવલે કેવું પ્લાનિંગ કરવામાં આવશે, તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે કઈ રીતે, એ બધું જે છે ને એ એક્ટની અંદર સરખી રીતે વ્યવસ્થિત લખી નાખેલું હોય. અથવા તો જો ન લખ્યું હોય ને તો એને એક એવી વસ્તુ લખી નાખેલી હોય કે આ એક્ટની આ પ્રોવિઝનનો ઉપયોગ કરીએ ને આ બાબતે રાજ્ય કાનૂન બનાવશે. બરાબર, શું કહી દીધું હોય કે આ બાબતે રાજ્ય કાનૂન, અને રાજ્ય પછી એની અંતર્ગત કાનૂન એટલે કે રૂલ્સ બનાવી નાખે. શું કરી નાખે? રૂલ્સ બનાવી. અને માની લો કે રાજ્ય એ નથી બનાવવા ને તો રાજ્ય એ જ કાનૂનનો ઉપયોગ કરીને એવું લખી નાખે કે ડિસ્ટ્રિક્ટ જે તે જિલ્લા પોતપોતાની જરૂરિયાતને અનુસાર જે છે એ આ બાબતને ધ્યાનમાં લઈ અને કાનૂન બનાવી નાખશે, રૂલ્સ બનાવી નાખશે. બરાબર. અને જો જિલ્લાએ આમાંથી છટકવું હોય તો એ શું કરી નાખે? એ તાલુકાને કહી દે. તાલુકાએ છટકવું હોય તો નીચે તલાટીને ગ્રામ્ય લેવલે કહી દે. બરાબર. પણ ઇન શોર્ટ જ્યારે એક્ટ હોય તો પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, માળખું બધું વ્યવસ્થિત બનેલું હોય તો નાપસાની અંતર્ગત જ સ્ટેટ ફૂડ કમિશન બનાવેલું છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો હવે આ આખો ટોપિક અહીંયા પૂરો થાય છે. કંઈ પ્રશ્ન તમારે હોય તો પૂછી લો. નાપસા અંતર્ગત, FCI અંતર્ગત, MSP અંતર્ગત આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આમાં કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.